પાલનપુર શહેરનો જહાનારા બગીચાથી બનાસ ડેરી સુધીનો 3 કિલોમીટરનો માર્ગ એટલે માથાના દુખાવા સમાન. પાલનપુર શહેરમાં વર્ષોથી રોડ નવો બનાવાય અને તેના 6 માસમાં જ ફરી પાછા રોડને તોડી નાખવાની પ્રક્રિયા થાય. અત્યારે શહેરમાં પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. જોકે જે પાઇપલાઇન પૂરતી જગ્યા હોય તેમાં ખોદકામ થતું નથી, પરંતુ આખો રોડ તોડી નખાય છે. શહેરના કુંવરબાઈથી કલેક્ટર બંગલા સુધીનો જે માર્ગ છે તે છેલ્લા 3 માસથી તૂટેલી હાલતમાં છે અને 3 માસથી કલેક્ટર, એસપી અને ધારાસભ્ય આ રોડ પરથી પ્રસાર થાય છે. મુશ્કેલીઓ ભોગવે છે, પરંતુ પાલિકા તંત્ર આ મુશ્કેલીઓનું નિવારણ લાવી શકે તેમ નથી. કુંવરબાઈથી બનાસ ડેરીના માર્ગ સુધી મસમોટા ખાડા, તૂટેલી હાલતમાં રોડને લઈને વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને વાહન ચાલકો તો પરેશાન છે, સાથે સાથે વેપારીઓ પણ પરેશાન છે. 2 માસથી આ રોડ ખોદી દેવાતા ધૂળ ઉડે છે અને ધૂળ છે જે વેપારીઓની દુકાનોમાં જાય છે અને તેથી વેપારીઓના ધંધા પર, વેપારીઓ પર અને તેના ગ્રાહકો પર પણ અસર થાય છે. જો કે પાલિકામાં રજૂઆતો તો વેપારીઓએ કરી છે, પરંતુ સમસ્યાનું સમાધાન આવતું નથી. આ રોડ લગભગ સાહેબ 25-30 દિવસથી કામ ચાલે છે આનું, અને ગટર લાઈનનું કામ ચાલે છે. આ લોકો ગટર લાઈન નાખીને પછી આ લોકોએ બસ ખાલી માટી છે ને ઉપર નાખી દીધી છે, અને આ રસ્તો ખાડા ટેકરાથી બની ગયો છે પૂરેપૂરો ભરપૂર. દિવસની ડમરીઓ ઉડીને સીધી જે નાના વેપારીઓ છે એમની દુકાનમાં ડાયરેક્ટ આવે છે. બરાબર, ગાડીઓ સાથે પથ્થર ચડાવીને સીધા દુકાન પર આવે છે. કઈ રીતે ધંધો કરવો એ ખ્યાલ નથી આવતો. 25 દિવસથી ધંધા છે નહીં, અને આ રોડ પર એસપી સાહેબ, એમએલએ સાહેબ એમના નિવાસસ્થાન આવેલા છે. બરાબર, દિવસના લગભગ એ લોકો બી 5-10 વાર આ રોડ પર ચાલે છે. બરાબર, પણ છતાં બી નગરપાલિકાનું પાણી હલતું નથી. બરાબર, અમારે તો બસ એક જ રિક્વેસ્ટ છે એમનાથી કે મહેરબાની કરીને તમે આ જે કામ કરો છો સારું કરો છો, પણ પાછળ જે આ અધૂરું કામ મૂકીને ગયા છો એ પૂર્ણ કરો, એવી અમારે એમનાથી રિક્વેસ્ટ છે. અને સ્કૂલે જતા છોકરા જે છે લાગે તો ખાડામાં આવીને લાગે ઓટી આવીને પડી જાય છે. બરાબર, એટલે એમના બાળકોની સ્કૂલોનું છે, નાના બાળકોનું પણ આપણે વિચારવું પડે. આ તો સારું છે કે કોઈને ઈજા નથી પહોંચી, કે કોઈ ભાગવા જતાં કદાચ ગાડીના નીચે પણ આવી શકે છે, એવી પરિસ્થિતિ છે આ રોડ ઉપર. બસ અહીં અમે જે નાના વેપારીઓ છીએ, બરાબર, એમની દુકાનો ઉપર દિવસની ડમરીઓ થઈને અંદર આવે છે. દિવસે કામ નથી કરી શકતા, કસ્ટમર પૂરી દુકાન પર આવતા નથી. લોકો અચકાય છે કે અહીં ઊભું રહેવું નથી, આપણે માર્કેટમાંથી જ વસ્તુ લઈશું. તો હવે અમારે કઈ રીતે ધંધો કરવો એ પ્રશ્ન છે. મારું નામ રોહિતભાઈ છે. આ 20 દિવસથી કામ થયું પણ આ શું માટીઓ બધો ભરપાવ થયો હોય અને માટીઓ ઉડે છે આખો દિવસ. આ ઉધરસનું કારણ જ એ છે કે 20 દિવસથી કામ થયું પણ ઉપરથી ખાડા ટેકરા લેતા જ નથી, કંઈ કરતા જ નહીં, ખાલી પાણી છંટકાવ કરીને જતા રહે છે. આ રોડ ઉપર કલેક્ટર નિવાસસ્થાન આવ્યું છે, એસપી નિવાસસ્થાન આવ્યું છે, એમએલએનું નિવાસસ્થાન આવ્યું છે. એમએલએ 10 દિવસથી દિલ્હી આંટા હોય છે પણ દેખીને જતા રહે છે, પણ કામ પૂરું કરતા નથી, નિકાલ લાવતા નથી. નિકાલ 20 દિવસ ઉપર થઈ ગયા પણ ક્યારે એમને કે આ રોડ હવે તૈયાર કરીશું એવો નિકાલ આવવાનું ખબર જ નહીં પડતો કે આ શું નિકાલ આવશે કે નહીં આવે. બાળકોને આવતા જતા ટ્રાફિક જામ થઈ જાય છે અને ખાડા ટેકરાના લીધે એમને બાઇક બીજું ચલાવવામાં અવગડતા રહે અને એકબીજાને તોય ટ્રાફિકનું જામ ખૂબ જ રહે છે. અમને તો તકલીફ 20 દિવસથી રહે જ છે. પેલા ગ્રાહક આવવાનો અચકાય છે અને ગ્રાહક એકબીજા આવવા માટે પ્રેરાય છે, પણ લેકિન આ ખાડા ટેકરાના લીધે આવતા જ નથી. 20 દિવસથી અમારે ધંધો પણ ઠપ થઈ ગયો છે. નરેશભાઈ વનભાઈ ચૌધરી. સત્તાધારી પક્ષ બેદરકાર હોય ત્યારે વિપક્ષની ભૂમિકા છે કે આ મુશ્કેલીઓને હલ કરે, પરંતુ વિપક્ષનું માનીએ તો 2 માસથી લોકો મુશ્કેલીમાં તો છે, અગવડો ભોગવે છે, પરંતુ તેઓએ સત્તાધારી પક્ષને રજૂઆત કરી છે. જો કે સત્તાધારી પક્ષ વિપક્ષનું સાંભળતો નથી અને વિપક્ષ પોતાની જવાબદારી પૂરી કરવામાં ઉતર્યો છે, અને જેને કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારના અંદર હાલ ભૂગર્ભના કામો ચાલે છે. બાકીના 3જા ફેઝના કામો છે અને એના અંદર જ્યાં બાકી રહી ગયેલા છે એ જગ્યાએ આ કામો ચાલુ છે. આપે વાત કરી એ પ્રમાણે આદર્શ બાજુ અને એ બાજુનો નીચાળો ભાગ હોવાના કારણે કદાચ ડીપ ઊંડી હોવાના કારણે ત્યાં વધારે તોડવામાં આવ્યું હશે, પણ એમ છતાં પણ એજન્સીને આ જીઓડી દ્વારા કામ ચાલતું હશે તો એજન્સીને અમે સૂચના આપી અને ત્યાંનો વ્યવસ્થિત રસ્તા સફાઈ થઈ જાય. ત્યાં શાળાઓ પણ છે, કલેક્ટર સાહેબ પણ છે, એસપી સાહેબ પણ છે, ધારાસભ્યશ્રી પણ છે, તો
તો એ બાજુનો અને આખા ગામમાં એવું નથી કે ત્યાં બધા છે, પણ આખા ગામમાં બધે આ રીતે થયા પછી એને કડક સૂચના આપવામાં આવશે કે પાછું વ્યવસ્થિત કરીને અને લોકોને તકલીફ ના પડે એ પ્રકારનું કામ કરે. પાલનપુરની પ્રજા ટેક્સ પાલિકાને આપે છે, એટલે મુશ્કેલીઓ હોય તો એ પાલિકાને જ જવાબદાર ઠેરાવે એ સામાન્ય બાબત છે. પરંતુ પાલિકાનું કહેવું છે કે જીયુડીસી દ્વારા આ કામ થાય છે અને જીયુડીસીએ જરૂરિયાત કરતાં વધારે રોડમાં ખોદકામ કર્યું છે અને તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે તેવું પાલિકા સ્વીકારે છે. પરંતુ અત્યારે જીયુડીસી અને પાલિકામાં સંકલન નથી અને આ સંકલનના અભાવે પાઇપલાઇનનું કામ પૂરું થઈ ગયું હોવા છતાં પાલનપુર નગરપાલિકા આ રોડને સુધારી શકતી નથી અથવા તો મુશ્કેલી હલ થાય તેવા પ્રયત્નો કરી શકતી નથી. જીયુડીસી દ્વારા જે ભૂગર્ભ લાઇનનું કામ કરવામાં આવે છે તે દરેક વખતે જ્યારે પણ ભૂગર્ભ લાઇનનું કામ કર્યું છે એ લોકોએ રોડ રસ્તા ખોદ્યા પછી એનું સમારકામ કરવામાં ખૂબ જ સમયને કાઢે છે, એ વાત સત્ય છે. દરેક વખતે અમે લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરી છે અને પહેલાં પણ જ્યારે 2020-21માં બી જીયુડીસીનું જે કામ ચાલતું હતું એ વખતે પણ અમુક રસ્તા એવા હતા કે જે આજ દિન સુધી જીયુડીસીએ બનાવ્યા નથી. અમે સત્તાધારી પક્ષમાં રજૂઆત કરીએ જ છીએ, પરંતુ એનો નિકાલ આવતો નથી. સત્તાધારી પક્ષની જવાબદારી છે, આ બધી લોકોને મુશ્કેલી પડે છે, સત્તાધારી પક્ષની જવાબદારી છે. સત્તાધારી પક્ષની જવાબદારી છે જ, પરંતુ એ લોકો કેમ આવું કરે છે એ સમજાતું નથી. એ દરેક વખતે એવું કહીને છૂટી જાય છે કે જીયુડીસીના અંડરમાં છે, પણ જીયુડીસીના અંડરમાં કામ કરવાનું એમના અંડરમાં છે, પણ પાલનપુર શહેરની બધી જવાબદારી તમામ પાલનપુર નગરપાલિકાની હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી જહાનારા બાગથી બનાસ ડેરી રોડની સમસ્યા યથાવત છે. ચોમાસામાં તો આ રોડની હાલત ખૂબ ખરાબ થાય છે. કલેક્ટર કચેરી, કલેક્ટરના રહેણાંક મકાનથી માત્ર 100 મીટર દૂરી પર વરસાદી પાણી ભરાઈ જાય છે અને ઢીંચણ સમા પાણીમાં લોકો ચાલે છે. તેમ છતાં પણ આજ સુધી આ વરસાદી પાણીનો નિકાલ થયો નથી કે નથી રોડના ખાડા પુરાયા કે નથી રોડ નવો બનાવવાની તકદીર. ત્યારે જોવું એ રહ્યું કે કલેક્ટર, એસપી અને ધારાસભ્ય જો તેમની મુશ્કેલીઓ દૂર ન કરી શકતા હોય તો પ્રજાની મુશ્કેલીઓ શું દૂર કરવાના.